वेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा। સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા સૌકોના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા સંકલ્પ સિદ્ધ મહાશ્રેયો મૂર્તિ ઘનશ્યામ મહારાજ તેમજ આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા કરુણામૂર્તિ સાધુતાના શ્રેષ્ઠ મૂર્તિ સમાન એવા પ્રાતસ્મરણીય પરમવંદનીય વિશ્વવંદનીય મહાપુરુષ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત પૂજ્ય મુક્ત સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય અક્ષરજીવન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં નતમસ્તક થઈ કોટી કોટી દંડવત પ્રણામ સહ વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ગઈકાલે વચનામૃત 22મું પૂરું થઈ ગયું. આજે પૂજ્ય ભાસ્કર દાદાએ ઘણા બધા શબ્દોનો સરસ મજાનો અર્થ, સ્ટડી ઘણું બહુ સરસ છે, આટલા બધા શબ્દોનો અર્થ ગોતી લાવો, એનું પણ વ્યવસ્થિત અર્થ. સભા વંચાઈ ગઈ ને નવી. સંવત 1878ના જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી, ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઉઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. વાસુદેવ નારાયણના મંદિરની આગળ એટલે એક્ઝેક્ટ કઈ જગ્યા છે આ પુષ્પેન્દ્ર? લીમડા પાસે કે વાસુદેવ નારાયણના ઓરડામાં બેઠા છે? લીમડા તો ચારે બાજુથી આવે. મંદિરની પાછળ દક્ષિણાદા દ્વારના ઓરડા છે એ મંદિર છે, એની એક્ઝેક્ટ સામે છે વાસુદેવ નારાયણના ઓરડા, જેને કહેવાય ઉત્તરાદા બારના. ઉત્તરાદા બારના ઓરડામાં બરાબર જે વચ્ચે વચ્ચે ગેપ પડે છે ને ચડવાનો દાદરો, ત્યાં બેઠા છે મારે. પછી શ્રીજી મહારાજ એમ બોલે છે, ગરડા ગયા હશે ને તાદ્રશ્ય થતું હશે. કેટલા ગયા ગરડામાંથી? અંદાજો આવ્યો? આ જગ્યાનો અંદાજો આવ્યો? ભલા ભગત આવ્યો તમને? પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું, તે મન જીવ થકી જુદું ન દેખાયું. મન તો જીવની કોઈ કિરણ છે પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખ્યું છે જેમ ઉનાળામાં લૂક હોય તથા ચોમાસામાં હિમ હોય તેવું મનનું રૂપ અમને દેખાયું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાના લૂક જેવું થાય છે, અને જો વિષય સુખદાયક હોય તો મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે ત્યારે જીવને અતિશય દુઃખીઓ કરીને કલ્યાણના માર્ગ થકી પાડી નાખે છે, અને એ તે લૂક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે છે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે, અને એ જીવને સુખીઓ કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. એ તો હિમાળાનો વા આવે ને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે નહીં અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહીં, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. પહેલાં તો મહારાજે મનનું રૂપ બતાવ્યું છે. મનનું રૂપ શું છે સમજાણું? યશ ભગત નથી સમજાણું? જીગર ભગત સમજાણું તમને? જીવની કિરણ છે. અહીંયા મન એટલે અહીંયા બે પ્રકારના મન છે, એક નિજ મન છે ને બીજું પડતક મન છે. મનગંજનની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે આ વાત, એને આની સાથે સંદર્ભમાં જોઈન્ટ કરવી પડશે. એમાં જે વાતને મહારાજે પણ વચનામૃતમાં કરી, મહારાજ કે એક વિષય ભોગવવાની હા પાડે છે ને બીજે વિષય ભોગવવાની ના પાડે છે. એ હા પાડે છે એ કોણ છે અને ના પાડે છે એ કોણ છે?
તો હા પાડે છે એ કોણ છે? વિષય ભોગવવાની હા પાડે છે એ કોણ છે? મન છે. ના પાડે છે એ કોણ છે? જીવ છે. આવી વાત મહારાજે ક્યાં વચરામૃતમાં કરી છે? જસને નહીં ખબર? કયો પુષ્પેન્દ્ર? પ્રથમનું 70માં વચરામૃતમાં મહારાજે કેટલે કોનો પ્રશ્ન છે? રોચકાના કાકાભાઈનો પ્રશ્ન. એટલે જે મન વિષય ભોગવવાની હા પાડે છે એ મનની અહીંયા વાત નથી કરતા મહારાજ. કારણ કે જો મન અહીંયા જો નકા ક્રોસ થશે વચનામૃત બે, ત્યાં મહારાજ કહે છે કે જીવ છે એ વિષય ભોગવવાની ના પાડે છે, અને અહીંયા મહારાજ એમ કહે છે કે જીવ છે, મન છે એ જીવથી જુદું નથી. તો જુદું ન હોય તો એ વિષય ભોગવવાની કેમ હા પાડે? જો જીવને વિષય નથી જ ભોગવવા તો મન કેમ હા પાડે છે? વાત આવી ને? એટલે એ જે બે પ્રકારના મન છે, નિજ મન ને પડતક મન, એમાં પડતક મન જે છે એ વિષય ભોગવવાની હા પાડે છે. જે નિજ મન છે એ જીવનું પરમ મિત્ર છે, એ જીવને કોઈ દિવસ ગેરમાર્ગે દોડતું નથી. જોજો આપણે ઘણા વર્ષો પહેલાં કાર્ટૂન જોતા હતા, ખબર છે? એમાં એક ડેવિલ આવતો ને, ખબર છે? આમ એક રાક્ષસના માથાવાળો હોય ને બીજો એમ એક બહુ સૌમ્ય દેવતા જેવો હોય, ખબર છે? જોયું? ટોમ એન્ડ જેરીમાં પહેલાં બતાવતા હતા, યાદ હોય તો. એટલે અમારા જમાનાનું કાર્ટૂન છે એટલે જીગર ભગતને યાદ આવી ગયું. જો એટલે એની અંદર જે નાટકીય રૂપાંતર હતું એનું તાત્પર્ય જ એ હતું કે એક આપણી અંદર એક આસુરી ભાવ પણ છે ને એક દૈવી ભાવ પણ છે, જે આપણને જે ખરાબ સંગતની અંદર હાલોને વિષય ભોગવી લે ને, હાલને ખાઈ લે ને, હાલને જઈ આવ ને, આ બધું કોણ કરે છે? આ પડતક મન આપણી પાસે કરાવે છે. જ્યારે નિજ મન શું કરાવે છે? નહીં આ કરશું, અનેક જન્મોથી આ બધું કરતા આવીએ છીએ, હજી આ કરશું તો યમપુરીનો માર ખાવો પડશે. વિષય ભોગવીને આ જીવે કેટલા બધા જન્મ લીધા, લક 84 ગર્ભવાસ, આ બધા દુઃખો ભોગવ્યા છે. આ કોણ કહે છે ને? નિજ મન કહે છે. એટલે એ જીવ છે. એટલે અહીંયા મહારાજ બતાવે છે કે વિચારવું જોઈએ તો જીવ કાંઈ મન થકી જુદું દેખાયું નહીં. મન તો જીવની જ કિરણ છે. કિરણ એટલે અંશ ન કહી શકાય, પણ દાખલા તરીકે મહારાજે કારેણીના પહેલા વચરામમાં ઈયળ ભમરીનું દ્રષ્ટાંત આપ્યું છે. ખ્યાલ છે? જેમ ભમરી છે ઈયળને પકડી લાવે છે અને એના ઉપર ગુંજરાવ જ્યારે કરે છે ત્યારે શું થાય છે? ઈયળના બધા અંગો ફરી જાય છે અને ઈયળમાંથી એક ભમરી પેદા થઈ જાય છે. એમ છે ને આ મન ઈ પ્રકારનું છે. મન ક્યાં ઠેકાણે છે? અહીંયા મનને ક્યાં ઠેકાણે લેવાનું? ઈયળને ઠેકાણે લેવાનું. એટલે ઈયળ જેવું છે, એને પોતાનું કાંઈ ખબર પડતી નથી. જીવનું એટલું સામ્રાજ્ય છે કે જીવ જેમ કહે છે એમ જ મન કરવાનું છે. એટલે દાખલા તરીકે આપણને કદાચ વિષય ભોગવવાનો સંકલ્પ થઈ જતો હોય, આપણને કાંઈક ન કરવાની, શાસ્ત્રમાં મર્યાદાને લોપીને જીવન જીવવાની ઈચ્છા થઈ જતી હોય તો શું સમજવાનું? એમાં વાંક મનનો નથી, જીવ જ એની પાસે કરાવે છે. એનો જીવ જ એવો દુર્બળ છે. નકા આપણે શું કહીએ? આ તો મનનો વાંક છે. મનનો વાંક નથી. જો જીવને ન ગમે તો એ મન કરી જ ન શકે. આવું પણ મહારાજ વચનામૃતમાં કેટલામાં વચનામૃતમાં કીધું છે કે મનને જે નથી ગમતું, જીવને જે નથી ગમતું એ મન કરવા જ દેતું નથી. મન છે એ જીવનું પરમ મિત્ર છે. નથી યાદ આવતું? કયો? હા, અંતેનું 7મું વચનામૃત. હા, દૂધ અને પાણીનું, મિત્રતાનું. એટલે અહીંયા આ વાત મહારાજ બહુ સરસ રીતે બતાવે છે કે એ કાંઈ જુદું નથી. એ અને મનનું રૂપ તો દેખાયું છે એમ ઉનાળામાં લૂ એટલે ગરમ પવન વાય છે. આપણે જે ચૈત્ર વૈશાખનો તાપ હોય કાઠિયાવાડની અંદર, એને શું કહેવાય? લૂ કહેવાય. આમ નહીં આપણે બસ દાખલા તરીકે ઠાકોરજી ન કરે ને આપણને એ સમયે વિન્ડો સીટ મળી ગઈ બસમાં અને આપણે 2 કલાક વિન્ડો સીટમાં બેસીને જવું પડ્યું હોય અને પછી જે લૂ મારે, કેવા થઈ જઈએ આપણે? આમ લાલ થઈ જઈએ કે નહીં? કાન લાલ થઈ જાય, મોઢું આમ કાંઈ જોવું ગમે નહીં, આમ માથું ચડી આવે. એ લૂ વાય છે. ભુજથી બેઠા હોય ને નખત્રાણા સુધી જવું હોય અને વિન્ડો સીટ મળી ગઈ હોય અને 42 ડિગ્રી ટેમ્પરેચર હોય અને પછી જે લૂ વાય તો પરિસ્થિતિ કેવી થાય? એ લૂ કહેવાય. અને હિમ એટલે અતિશય ઠંડુ, અતિશય ઠંડક થઈ જાય. હમણાં સરદારમાં થઈ ગઈ હતી 8-10 ડિગ્રી ટેમ્પરેચર, ત્યારે જે બધાની પરિસ્થિતિ હતી ને એમાં ઠાકોરજી કરે જાડા થઈ જાય તો કેમ થાય અનિલભાઈ? હા, સારું જ એને થયા ને અહીંયા થયા, ઘણા ત્યાં થયા, એની તો પરિસ્થિતિ જોયા જેવી હતી. કા એમાં નાવા જવું પડે તો? એટલે અહીંયા મહારાજ એ દ્રષ્ટાંતના માધ્યમથી એવું બતાવે છે. મહારાજ કહે છે કે આ જીવને
કદાચ દુઃખદાયી વિષયની પ્રાપ્તિ થાય છે. મન જેનું દુઃખ થાય છે મનને એ વિષય જોઈને. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કહો કે શેર બજારમાં પૈસા રોક્યા, લાખ રૂપિયા રોક્યા, કોકના કહેવાથી, સલાહગારથી, ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટના માનવાથી લાખ રૂપિયા રોક્યા અને બીજે દિવસ સવાર થાય ને સેન્સેક્સ કડકડ ભૂ કરતું નીચે પડે અને લાખના 12,000 થઈ જાય તો કેવી પરિસ્થિતિ થાય એની? આ શું થયું? આ દુઃખદાયી વિષય થયો. મનમાં આમ થઈ જાય ને, આમ બહુ ગ્લાની પામી જાય, દુઃખ થઈ જાય, અરે યાર આ શું થઈ ગયું, કેટલી મહેનતથી પૈસા કમાવ્યા હતા. આપણા મનમાં એમ થાત કે ડબલ થઈ જાત, દોઢા થઈ જાત, પણ શું થઈ ગયું? અડધાના અડધા, એના અડધા થઈ ગયા ને. તો આ દુઃખદાયી વિષય જેમ છે. અને એ જ ફોર એક્ઝામ્પલ લાખ રૂપિયા લગાડ્યા હોય અને 5 લાખ થઈ જાય તો લાખના 12,000 થાય છે તોય પણ જીવને ખાવું ભાવતું નથી એ દિવસે, અને લાખના 5 લાખ થાય છે ને તોય ખાવું ભાવતું નથી. ફોર એક્ઝામ્પલ દુકાન કોઈક ચલાવતું હોય અને રોજનો એનો 5,000નો વખરો થતો હોય, 5,000ની કમાઈ થતી હોય અને અચાનક એક દિવસ 5 લાખનો વખરો થઈ જાય એટલે 50,000ની કમાઈ થાય તો શું થાય? એ સુખમાં ને સુખમાં ખાવું ભાવે નહીં. પછી તો ગણતરી કરે ને જમતા જમતા શું જમે છે એ ખબર ન હોય. રોટલીને અથાણું ખાતો હોય તો આખું અથાણું સાથે જ રોટલી ખાઈ જાય બધી. શાકમાં બોળવાનો સમય ના રહે. શું કામ? શું હિસાબ કરે છે? એક દિવસના 50,000, જો 30 દિવસના 50,000 થાય તો 15 લાખ રૂપિયા થાય ને 15 લાખ રૂપિયા થાય તો આ દુકાન ઘરની નથી, ભાડાની છે, લઈ લેવી છે. આવો સંકલ્પ જીવાત્મા કરે છે. એટલે સુખ તો બેયમાંય નથી. ઓલાનમાં એને આનંદ છે પણ સુખ નથી. જોજો, સમજજો, આનંદ અને સુખમાં આનંદ શેનો છે? પ્રાપ્તિનો આનંદ છે, પણ શરીરને સુખ નથી. ભલા ભગત સમજ્યા જેવી વસ્તુ છે. આ દિવાળીનો સમય હોય અને તમારી ડ્રાયફ્રૂટની દુકાન ચાલુ છે, બહુ બગડાટી બોલે છે, તમને સવારથી ખાવાનો સમય નથી અને ઊભા ઊભા તમે કદાચ હાલો કંઈક રોટલી આવી કે કંઈક રોલ કરીને ખાઈ લીધું ફટાફટ. ધંધો કરવાનો આનંદ છે, મોજ છે કે આજે તો કામ થઈ ગયું, દિવાળીનો ખર્ચો નીકળી ગયો, પણ શરીરને શું થયું? શરીરને તો કાંઈ સુખ પ્રાપ્ત નથી થયું. એટલે આ રીતની ઘટના મહારાજ અહીંયા બતાવે છે. પણ અહીંયા મહારાજ આગળ બહુ સરસ બતાવશે. મહારાજ કે દુઃખદાયી વિષયથી દુઃખને ન પામે, કંઈક દુઃખદ ઘટના ઘટે તો દુઃખને ન પામે, અને કંઈક સુખદ ઘટના ઘટે તો અતિશય હરખને ન પામી જાય અને પોતાની સ્થિતિમાં રહે. એને મહારાજ કે ભાગવત સંત જાણવા. નકા શું થાય? આ તો જીવ પ્રાણી માત્રની સ્થિતિ થઈ ને. ભગવાનના ભક્તને આમ થાય છે તો જગતના જીવને તો આવું થતું જ હોય. દાખલા તરીકે પ્રભુદાસ હતા વડોદરાના, બરાબર છે. શ્રીજી નાથ ભક્તના સત્સંગ કરાવવા માધ્યમથી હરિભગત થયા, કંઠી ધારણ કરી. એમાં ઠાકોરજીને કરવું, એકનો એક દીકરો ધામમાં જતો રહ્યો, યુવાન દીકરો. આજુબાજુના લોકોએ કીધું કે સ્વામિનારાયણ ભગવાનની કંઠી તને સદી નહીં, તે કંઠી ધારણ કરીને તારો એકનો એક દીકરો ધામમાં જતો રહ્યો. આ શબ્દ એને અંતરમાં પેસી ગયા. દુઃખ પોતાના દીકરાના વિયોગનું સહન ન કરી શક્યા અને શું કર્યું? કંઠી કાઢી નાખી. નાથ ભક્તે ઘણા સમજાવ્યા, બાપ ચણિયું ખડબડવાનું, ઉગ્યું આથમવાનું, એક દિવસ નામ એનો નાશ છે, મરી જવાના છીએ બધા આપણે, કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. ઘણું સમજાવ્યું કે તમારા વૈરાગની વાત, તમારા સાંઘની વાત મને પચશે નહીં. જો સ્વામિનારાયણ ભગવાન પાસે તો ઘણા બધા હતા, મારો એકનો જ દેખાણ હોય ને, મારા એકનાને જ લઈ ગયા. પણ અહીંયા આપણો દીકરો જીવતો રહે છે કે મરી જાય છે, આપણે ભક્તિ કરીએ છીએ, એની સાથે કોઈ એનો સંબંધ નથી હો. નકા આ બહુ એક કોન્ટેક્સ્ટ માણસો ભેગું કરી નાખતા હોય છે. આપણા જે સગા સંબંધી આપણા ઘરે જન્મે છે, મરે છે, અથવા જે કાંઈ થાય છે શેને લઈને થાય છે? એ આપણો કર્મ સંબંધ છે. જ્યારે ભગવાનની ભક્તિ વિષય જ આખો અલગ છે. આપણે ભગવાનની ભક્તિ કરીને ઘરે બધા સાજા રહે એ પ્રશ્ન જ નથી. આપણે ભગવાનની ભક્તિ કરીને આપણો ધંધો વ્યવસ્થિત ચાલે એ વિષય જ અલગ છે. એટલે નકા આ ટાઢુનું બહુ અત્યારે સમાજની અંદર આના લીધે બહુ થઈ જાય છે કે હું આટલા વર્ષોથી સત્સંગ કરું છું, ભગવાનની ભક્તિ કરું છું, તોય મારી સાથે આવું. અરે પણ આવું એ તો તારું કાંઈ આ જન્મનું પ્રારબ્ધ છે. તે ભગવાનની ભક્તિ કરી એનો સમય કેટલો થયો? 15 વર્ષ, 20 વર્ષ. પણ આ કર્મના લેખાજોખા તો યુગોથી લખાતા આવે છે, જન્મોથી લખાતા આવે છે ને. તો એનું ફળ આપણે આ જન્મમાં ભોગવવાનું. હા, ચોક્કસ. શ્રીજી મહારાજે એ જ 70મા વચરામાં વાત લખી. મહારાજ કે સૂડી જેટલું દુઃખ લખેલું હોય પણ સત્સંગ કરે તો 100 જેટલું થઈ જાય. એટલો તો ફરક, એટલું તો ડિસ્કાઉન્ટ ભગવાન કાપી આપે છે. છતાંય પણ જીવાત્માને એનો સંતોષ વળતો
નથી. આ પ્રભુદાસને સંતોષ જ ન વળ્યો. નાથ ભગત બહુ મનાવીને ગઢપુર લાવ્યા, મહારાજ પાસે લાવ્યા. મહારાજ બધી વાત કરી પ્રભુદાસને, ભાઈ પ્રભુદાસભાઈ સમજો, આ જન્મમાં તમે એના બાપ થયા હતા, અનંત જન્મોમાં એ તમારો બાપ થયો છે. આ તમે શું માનો છો મારો દીકરો? કાંઈ સમજાણું નહીં. એ કે મારો દીકરો મને એકવાર દર્શન કરાવો તો મહારાજ હું માનું. મહારાજ કે જાઓ દરબારગઢની અંદર વાસુદેવ નારાયણના ઓરડાની અંદર એના તમને દર્શન થશે. દર્શન થયા અને અદ્રશ્ય થઈ ગયો દીકરો. એ કે થયા દર્શન? મહારાજ કે આ દર્શન તો થયા પણ દીકરો કંઈ બોલ્યો નહીં. એ કે જાઓ ઘેલાના કાંઠે જાઓ, બોલશે. અને ઘેલાના કાંઠા ઉપર ગયા. ઘેલાના કાંઠા ઉપર મારો દીકરો કરતા કરતા દોડતા હતા પ્રભુદાસ. અને ઓલો દીકરો કે શું ચોટી પડ્યા પણ ક્યારના મારો દીકરો. આ જન્મે હું તમારો દીકરો, તમે મારા આનંદ જન્મમાં દીકરા થઈ ગયા છો. હવે કઈ કેવું છે? છાનમાના ભગવાન ભજો. હું જો ભગવાનના દરબારની અંદર, ભગવાન ધામની અંદર મોજથી બેઠો છું. તમને જો ભગવાનનું સુખ પ્રાપ્ત કરવું હોય, અને આનાથી મોટા મારા ભાગ્ય ક્યાં હોઈ શકે? જે જિંદગી 80 વર્ષ સુધી જીવવાની, આખા જન્મની અંદર હળહળ થવાનું, સંસારમાં ત્રાસ ભોગવવાનો, અને જે કર્યા પછી ભગવાનનું ધામ જ પ્રાપ્ત કરવાનું છે ને, એ મને અત્યારે થઈ ગયું. તો તમારે તો આનંદ પ્રાપ્ત કરવાનો હોય, આનંદ માણવાનો હોય કે મારો દીકરો જે કરવા આવ્યો તો એ ટૂંક સમયમાં પતાવીને જતો રહ્યો છે. આવું સમજવાનું છે. એના બદલે હાય હોય કરો છો, શરમ નથી આવતી? અને આટલા શબ્દ જે પ્રભુદાસના દીકરા એને કીધા ને, ત્યાંની આંખ ખુલી ગઈ કે નહીં નહીં, વાત સાચી, કરવાનું તો આ છે મારે, અને હું શું કરું છું. અને પાછા આવ્યા. મહારાજની જે કંઠી તોડી નાખી હતી, ફરીવાર મહારાજ પાસે કંઠી ધારણ કરી. મહારાજ કે જોજો અમારી કંઠી સાવ સસ્તી નથી. આજે તમારો દીકરો મરી ગયો, કાલ સવારે તમારું ઘરવાળું મરી જાય, પાછી કંઠી પાછી આપવા આવો, એમ ન થવું જોઈએ. મહારાજ કહેવે લાખ ઘરવાળું શું બધા મરી જાય ને તો પણ હવે આ કંઠી આ ગળામાંથી નીકળે એમ નથી. ઠાકોરજીએ પરીક્ષા કરી, હજી વડોદરા પહોંચ્યા ત્યાં એનું ઘરવાળું બીમાર થયું. હજી મહિનો દી પૂરો ન થયો ત્યાં તો ઘરવાળું ઉકલી ગયું. ઓલા બધા પાછા આવ્યા દ્વેષીલા લોકો કહેવા માટે, શું કે આ કંઠી તને સદી નહીં, જો પેલો તારો દીકરો ગયો ને હવે તારું ઘરવાળું ગયું. એ કે હવે બધા વયા જાય ને તો આ કંઠી નીકળે એમ નથી. આ દ્રઢતા અહીંયા ભાગવત સંત મહારાજે કીધા છે. સમજાય? ભાગવત સંત એટલે અહીંયા કોઈ ભગવા વસ્ત્રોથી પરિધાન કરેલા સંત માટે તો શબ્દ આવે જ છે, પંચવર્તમાનયુક્ત સંત માટે તો આવે છે. પણ જેનું જીવન ગ્રહસ્થાશ્રમમાં રહીને અથવા તો ત્યાગાશ્રમમાં રહીને કદાચ વિષયની પ્રાપ્તિ થાય તો ટાઢું નથી થઈ જતું, અને વિષય ખોવાઈ જાય તો ઊનું નથી થઈ જતું, એને ભાગવત સંત મહારાજે કીધા છે. દાખલા તરીકે વડોદરાની અંદર પૂજ્યપાદ ગુરુએ આજથી 4-5 વર્ષ પહેલાં મોટી જગ્યા સંપાદન કરી અને ભવ્ય મોટો બોર્ડ સ્વામિનારાયણ મુખ્ય મંદિર વડોદરામાં લગાડી દીધું હતું. પણ સમય સંજોગ બોર્ડ ઉતાર નાખવું પડ્યું, કાઢી નાખવું પડ્યું. તો બોર્ડ લગાડ્યો ત્યારે જેવો આનંદ હતો, બોર્ડ કાઢતા વખતે એટલો જ આનંદ. એને હું મંદિર કરીશ, પણ કોનું મંદિર કરવાના હતા? એમાં પોતાની મૂર્તિ પધરાવાના હતા? નહીં. એ શ્રીજી મહારાજની મૂર્તિ. એની ઈચ્છા હોય તો મંદિર કરાવે, એની ઈચ્છા ન હોય તો બોર્ડ ઉતરાવી લે. આ ભાગવત સંત. સમજાય? ભાગવત સંત આપણને કે ગોતવા જવાનું નથી, આપણે એની સાથે જ રહીએ છીએ. સેકન્ડે સેકન્ડે આપણે એના જીવનમાંથી અનુભવ લઈએ છીએ. બહુ મોટી નુકસાની જાય તો એના મોઢા ઉપર રેખા નથી ફરકતી ને, અને બહુ મોટો લાભ થાય. આ મોટા મહોત્સવની અંદર કરોડો રૂપિયાનું દાન આવ્યું. લોકોએ વર્ષે આમ પાણી વરસે, એમ સુપડાને ધારે વરસાદ વરસે એમ દાનની વર્ષા થઈ. તોય પણ એને એમ નહીં કે આ આપણે કંઈક બહુ મોટું કરી નાખ્યું. નહીં, જેમ હતા એમને એમ એ નહીં સ્થિતિમાં. એટલે સ્થિતિ ન બદલાય. બહુ પ્રાપ્ત થઈ જાય એના પછી સ્થિતિ ન બદલાય, બધું ખોવાઈ જાય એના પછી સ્થિતિ ન બદલાય. એને શું કહેવાય? એને અહીંયા મહારાજ પરમ ભાગવત સંત કહે છે. ભગવાન બુદ્ધ એક વખત, બહુ સરસ પ્રસંગ છે, સમજાજો. એક ગામમાં ગયા અને બુદ્ધ ભગવાન સરસ મજાનો ઉપદેશ કરતા હતા. અને નિર્વાણ કેમ પામવું, એટલે મોક્ષ કેમ પામવો, એ બાબતમાં એ વિષય હતો. એટલે ભગવાન બુદ્ધ એ વિષય ઉપર વાતો કરતા હતા. એમાં ઘટના ઘટી. ભગવાન બુદ્ધે કીધું કે હવે મારો કાલે આ ગામમાં છેલ્લો દિવસ છે, હવે પછી હું આગળ નિર્વાણ કરીશ અને આગળ મોક્ષનો સંદેશો આપીશ. એમાં એક જે બહુ ભાવિક ભક્ત હતા, એણે કીધું ભગવાન બુદ્ધ આપ રોકાઈ જાઓ ને, કેટલી સરસ વાતો આપ કરો છો, મજા આવે છે, બધા ભક્તો કેટલો બધો લાભ લે છે, હજારોની સંખ્યામાં અહીંયા બધા લોકો આવે છે, કેટલા બધાના જીવન પરિવર્તન થઈ ગયા. એ કે હું રોકાઈ શકું એ પોઝિશન તો નથી, પણ તમારું ગામ બહુ સરસ છે. ભગવાન બુદ્ધે મોલા મુમુક્ષુને કહે છે તો એક કામ કરો, જેટલા બધા આવે છે ને સત્સંગ સાંભળવા માટે, એ બધા પાસે જાઓ અને એક લિસ્ટ કરતા આવો કે ભગવાન બુદ્ધ આવતીકાલે જવાના છે, આવતીકાલે બધા સભામાં આવજો અને જે તમને જોયું છે એનું લિસ્ટ કરતા આવજો. જે તમારી ઈચ્છા હશે ભગવાન બુદ્ધ તમને પૂરી કરી દેશે.
બહુ સમજાય જેવી વાત છે. એટલે ઓલા ભાઈ તો ગયો અને લિસ્ટ કરવા માંડ્યો બધાની પાસે જઈને લિસ્ટ કરે. આપણને કદાચ મને ગુરુએ કીધું હોય, ગુરુ અહીંયા પધાર્યા હોય અને ડુંબીલીમાં જેટલા ભક્તો છે બધાની મનોકામના હું આજે પૂરી કરી દઈશ અને લિસ્ટ કરવાનું કીધું હોય તો આપણને કેવું લિસ્ટ કરીએ આપણે? એમ લિસ્ટ બધાએ કર્યું. કોક કે મારી ઘરવાળી કયાગરી નથી, કોક કે મારી પાસે પૈસા નથી, કોક કે મારું છોકરું મારું કયું માનતું નથી, કોક કે મારા મા બાપ બીમાર છે. બધું લખ્યું અને એક મોટું લિસ્ટ આવ્યું. કોક કે મને નગરપતિ થવું છે ને, કોક કે મારે MLA થવું છે ને, કોક આ ઘણું બધું મોટું મોટું લિસ્ટ હતું. કોક કે મારે ભણવામાં બહુ હોશિયાર થઈ જવું છે ને, કોક કે મારે બહુ મોટા અધિકારી થઈ જાવ. બધું લખ્યું હતું. ભગવાન બુદ્ધ કે જો ભાઈ આમાં તું મને રોકાવાનું કે હું નિર્વાણ માટે મોક્ષ માટે ફરું છું. આમાં ક્યાં મોક્ષની વાત જ છે? બધા વિષયની પ્રાપ્તિથી જ આનંદ પામે છે. શું કરે છે? વિષયની પ્રાપ્તિથી જ દુનિયાને આનંદ છે. આમાં ભગવાનની પ્રાપ્તિ કરવી ક્યાં છે કોઈને? ઓલો ભાઈ કે યાર હું લખવા ગયો તો મેં નથી લખ્યું મોક્ષ જોઈએ છે. લિસ્ટની અંદર મારા લિસ્ટની અંદર પણ એવું નથી કે મને હે ભગવંત મને મોક્ષ આપો. નકા ભગવાન જેવા દેનારા હતા તો શું માંગી લેવાય? બસ અને જન્મોથી ભટકીને થાકી ગયો છું, હવે ફરીવાર મારે માતાના ઉદરમાં ઊંધે માથે લટકવા નથી જવું, આવું માંગવું જોઈએ ને. એની બદલે શું માંગ્યું? લૌકિક પદાર્થ માંગી બેઠા બધા. એક બહુ સરસ સત્ય ઘટના અષ્ટવક્ર ઋષિ અને ભગવાન જનકનો સંવાદ છે પુરાણોની અંદર. બહુ મસ્ત કથા છે, સમજાય છે. આ સંદર્ભમાં લાગુ પડે એટલે મારે કહેવાની ઈચ્છા થાય. ઘટના એવી ઘટી, અષ્ટવક્ર ઋષિ અને ભગવાન જનક મહારાજા જનક સત્સંગ કરતા હતા. અષ્ટવક્ર ઋષિ એટલે જનક રાજાના ગુરુ, 8 અંગે વાંકા હતા. એનો પ્રસંગ એવો છે કે અષ્ટવક્ર ઋષિ જનક મહારાજાની સભામાં આવ્યા. જનક મહારાજાની સભામાં આવ્યા એટલે વાંકા 8 અંગે, પણ બિચારાને હાલતા થોડું ફાવે નહીં એટલે આવતા હોય સભામાં પડી ગયા. એટલે જનક રાજાની સભા આખી અષ્ટવક્ર ઉપર ઋષિ ઉપર હસી, હાસ્ય કર્યું. એટલે અષ્ટવક્ર ઋષિએ ઊભા થઈને એમ કીધું કે જનક, મારા મનમાં એમ હતું કે તું તો મોટા સારા વિદ્વાનોની સભાજનોને પોતાની સભામાં ગોઠવે છે. સારા જેને કહેવાય વિદ્વત જગતની અંદર મોતીઓ હોય એવી મોતીની માળા તારી સભાની અંદર બેસે છે. પણ હું તો જોઉં છું કે તે તો ખાસડા ભેગા કર્યા છે, આ બધા ચમારો છે. ઓલા બધા તો આશ્ચર્ય પામી ગયા, ચમાર કોને કહે છે? અષ્ટવક્ર. અને જનક મહારાજા ઊભા થઈ ગયા પોતાના સ્થાનેથી, અષ્ટવક્ર ઋષિના પગ પકડીને કે ગુરુદેવ કંઈક ભૂલ થઈ લાગે છે. આ કોઈક ન્યાયના આચાર્ય છે, કોઈક મીમાંસાના, કોઈક જ્ઞાનના આચાર્ય, બધા મોટા આચાર્યો છે. બધાએ પોતાના ક્ષેત્રની અંદર બહુ મોટી ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. અને આપ એમ કહો છો આ બધા ચમાર? કે ચમાર નહીં, આ બધાએ શું જોયું? મારા 8 અંગ વાકા શરીરને જોયું છે. મારી અંદર રહેલો ચૈતન્ય, મારી અંદર રહેલો જીવાત્મા કેટલો સુંદર છે ને કેટલો બળિયો છે એની ઉપર કોઈની દ્રષ્ટિ જ પડી નથી. અને સભા સુંકાર થઈ ગયો કે ખરેખર કોઈક વિદ્વત જગતનો પુરુષ બેતાજ બાદશાહ આજે આપણી સભાની અંદર આવ્યો છે. અષ્ટવક્ર ઋષિ ઊભા થઈને બોલ્યા છે, હે વિદ્વાનો, તમે કોની મસ્કરી કરો છો? કુંભારની મસ્કરી કરો છો કે માટલાની મસ્કરી કરો છો? કુંભાર એટલે મને ઘડનારો આ પુરુષોત્તમ ભગવાન છે ઈ, અને માટલું એટલે હું પોતે. તમે કોની મસ્કરી કરો છો એ તો બતાવો. અને જ્યાં વેદક ઉપદેશ આપ્યો ત્યાં વિદ્વાનોને પોતાનો અહંકાર ઓગળી ગયો કે અમે ખોટા ને અષ્ટવક્ર ઋષિ સાચા. તો એવા અષ્ટવક્ર ઋષિ અને મહારાજા જનકનો અહીંયા સંવાદ ચાલુ છે. અષ્ટવક્ર ગીતા જેને કહેવાય છે. અષ્ટવક્ર ઋષિ એમ કહે છે કે જનક સાંભળ, એક ઋષિ પોતાના નાના એવા બાળકને નાનપણથી સંસ્કાર એક જંગલની અંદર આપતા હતા. બહુ સમજાય જેવી કથા છે. જો કથા જીવનમાં ઉતરી જાય તો ખરેખર મોક્ષ માર્ગ માટે દાખલો ન કરવો પડે, સહેજે થઈ જાય. એક પોતાના નાના એવા ઋષિકુમારને એક ઋષિ સંસ્કાર આપે છે, ભણાવે છે. એમ કરતાં કરતાં એ ઋષિકુમાર મોટો થાય છે. રોજ એને સારા સંસ્કાર, સારું પાઠ્ય આપે છે. અને એમ કરતાં કરતાં ઋષિ યુવાન થાય છે. 16-17 વર્ષની એની આવરદા થાય છે, ઉંમર થઈ વ્યવસ્થિત. રોજ ઋષિ એને કહે કે બધે જ જજે બેટા, પણ આ માયાનગરી છે બાજુમાં, એમાં તું નહીં જતો. હવે જોજો, બહુ જ એનો નિષેધ કરવામાં આવે ને એ ક્રિયા કરવાનો આપણને સહેજ સંકલ્પ થાય. આ ઘર સભા આટલી બધી ડેવલપ થઈ ગઈ એનું કારણ આપણે બધા નથી. એક સમજા જેવી વસ્તુ છે. આ ઘર સભા અનિલભાઈ વિશ્વવ્યાપી થઈ ગઈ એનું કારણ આપણે નથી. આપણે, તમે, હું બધા લિંક શેર કરી છે એનું કારણ આપણે નથી.
પણ એના કારણ આપણા મિત્રો છે, પરમ મિત્રો. એણે બહુ નિષેધ કર્યો, ઘર સભા ના જોવી, ઘર સભા ના જોવી, ઘર સભા ના જોવી. પગનો અંગૂઠો પકડાઈને સોગંદ આપ્યા, ઘર સભા ન જોવી. તો એ ઈચ્છા થઈ કે શું એ હશે, અને ઈચ્છા થઈ એકવાર, અને ઘર સભા એકવાર સાંભળે એને તો પછી વ્યસન ન લાગુ પડી જાય, એવું થયું. એટલે આ બહુ કહેવાનો બાબત કે જે વસ્તુનો નિષેધ કરવામાં આવે એ ક્રિયા કરવાની આપણને સહેજ ઈચ્છા થાય. એટલે આ જે બાળક છે, યુવાન થયેલો ઋષિકુમાર, એને મનમાં થયું કે મારો બાપ મને ના પાડે છે, મારા પિતાશ્રી મને ના પાડે છે, આમાં હશે શું, જોઈ તો આવો એકવાર જઈ આવો, પછી નહીં જાઉં, હાલો ને. તે ગયા અંદર માયાનગરીની અંદર, અને આમ માયાનગરીની અંદર ગયા એટલે આમ જાણે કાચના રસ્તા ન હોય એવી સ્વચ્છતા. આમ ઊંચા બિલ્ડિંગો. કોકને અહીંયાથી અમેરિકા ધારાવી ઝૂંપડપટ્ટીના વ્યક્તિને અમેરિકા ન્યુયોર્કની અંદર મૂકી દીધો હોય તો કેવું લાગે ને? આમ સ્વર્ગ જેવું લાગે કે નહીં? હું સ્વર્ગમાં આવી ગયો. એવી સ્વચ્છતા ને એવું સરસ મજાના મોટા મોટા ઇમારતો ને કાચની બિલ્ડિંગો, અને આમ ઊભા થાય ત્યાં તો આમ ગડીના છઠ્ઠા ભાગમાં વાયુ વગે લિફ્ટ ઉપર પહોંચી જાય, 100 માળની અંદર, આમ સેકન્ડની અંદર. એવું બધું જોયું તો આના મનમાં એમ થયું, મારો બાપ મારો દુશ્મન આવું સરસ આ નગર, એમાં મને આવવાની ના પાડતો હતો. એમાં ઈચ્છા થઈ કે હાલો ને હજી અંદર ફરવા જાઉં. એમાં રાજાનો રાજમહેલ ત્યાં આવી ગયો. રાજમહેલની અંદર જ્યાં આમ નીચેથી નીકળ્યો ત્યાં રાણી ઝરૂખે ઊભી હતી. હવે રાણી ઝરૂખે ઊભી હતી, આનું શરીર એકદમ સરસ, યુવાન, તાજેતરનો, 17-18 વર્ષની ઉંમર, એટલે આકર્ષક લાગે. એમાંય ઋષિ એટલે રૂપવાન, એમાંય પણ પાછો સંસ્કૃતનો અભ્યાસ કરેલો એટલે તેજસ્વી. એટલે રાણીનું મન બગડ્યું. એટલે રાણીએ પોતાની દાસીને કીધું, પહેલા બ્રહ્મચારીને મારી રૂમમાં તમે લઈ આવો. રૂમમાં લઈ ગયા બ્રહ્મચારીને દાસ. હવે આના મનમાં એમ કે રાણી સાહેબાના મનમાં એમ હશે કે હું બ્રહ્મચારી વર્ણી છું, બ્રાહ્મણ છું, એટલે મને જમાડવો હશે પ્રેમથી, હાલો ને મને પણ ભૂખ લાગી છે, એટલે જમવાનું આપશે. એટલે એ પણ ગયો બિચારો, અને દાસી બરાબર જે રાણીનું ઝરૂખો હતો, મેન જે ઓરડો હતો એમાં મૂકી અને બહારથી દરવાજો બંધ કરીને જતી રહી. અને રાણીના મનમાં તો મેલી મુરાદ જ હતી, આના શરીરની સાથે એને વ્યભિચાર જ કરવો હતો. એટલે રાણી એને પોતાની બાજુમાં બેસાડીને ચેષ્ટા કરવા લાગી. આ પણ યુવાન થોડોક એ ભાવને સમજવા લાગ્યો. અને જ્યાં બેની ચેષ્ટા થાય ત્યાં ખબર, બહારથી સમાચાર આવ્યા કે રાજા, કોઈ દિવસ રાજા આવતો નહોતો રાણીવાસમાં. એટલા માટે તો આને તલપાપડ હતી ને. રાજાને તો કેવું હોય, પછી એક વખત રાણી વૃદ્ધ થવા માંડે એટલે પછી એની સામું જોઈએ ને, એના માટે તો બીજી ઘણી સ્ત્રીઓ હોય રાણીવાસની અંદર. એટલે રાજા કોઈ દિવસ આવતો ને, અને આની કઠણાઈ માથા મારતી હશે તો એ દિવસ બરાબર રાજા આવ્યો. અને હવે આને છુપાડવો ક્યાં? અને જોજો, સ્વાર્થ જ્યાં હોય ને, સ્વાર્થ જ્યાં હોય ત્યાં વ્યક્તિ કેટલી હદે આગળ વધી શકે છે. આને રાણીને શું સ્વાર્થ હતો? આ બ્રહ્મચારી પ્રત્યે પ્રેમ હતો? નહીં, પોતાના શરીરની ભૂખ જ સંતોષવી હતી. એટલે આણે શું કર્યું? રાજા આવે છે, આને સંતાડવો ક્યાં, છુપાડવો ક્યાં? અને આ વિચાર કરે ત્યાં તો રાજા બરાબર રૂમ સુધી પહોંચી ગયા. એટલે જે એ જમાનાની અંદર ત્યાં જાજરૂ જવા માટે મોટા મોટા રૂમ હોતા હતા. રૂમની અંદર મોટા મોટા પાઇપ ગોઠવેલા હોય, એટલે પાઇપના માધ્યમથી જાજરૂ નીચે જતું રહે. નીચે એક મોટી કોઠી ભરેલી હોય, મોટો એમ વિસ્તાર હોય, અને ભંગી લોકો એ જાજરૂ માથા ઉપર લઈ અને દૂર નાખી આવે. આવી સ્થિતિ. ત્યારે કંઈ ડ્રેનેજ સિસ્ટમ હતી નહીં. એટલે રાજા લોકોને અને રાણી લોકો, એટલે રોયલ ફેમિલીના જે લોકો હોય, રાજ પરિવારના, એને તકલીફ ન પડે બહાર ડબ્બો લઈને જવાની, એટલે આ બધી વ્યવસ્થા ગોઠવેલી હતી. એટલે આણે શું કર્યું? રાણીએ આ જે બ્રહ્મચારી હતો એને આ જાજરૂમાં ધક્કો મારી દીધો. એટલે બિચારો જાજરૂમાં ઊંધા માથે ગયો. ઊંધા માથે એ પાઇપની અંદર ગયો, અને આમ વિષ્ટા બધી નાકમાં ભરાઈ ગઈ, કાનમાં ભરાઈ ગઈ, મોઢામાં ભરાઈ ગઈ. વર્ષો જૂની વિષ્ટા, 50 વર્ષ જૂની. કારણ કે બધું થોડી રોજ સાફ થતું હોય, એ તો નીચેથી લઈ જતા હોય. એ ખાડાની અંદર જે મળ જામેલો હોય પાઇપની અંદર, એ થોડી સાફ થતો હોય. હવે એ પાઇપલાઇનની અંદર બિચારો ફસાઈ ગયો. આમ એવી રીતે ફસાણો કે અંદરથી ન બહાર નીકળી શકે. અને એ તો પ્રત્યેક માળ ઉપર હતો એ પાઇપ, એટલે ઉપરથી બીજા લોકો કરે, નીચેથી બીજા લોકો કરે, એ બધું આના માથે પડે. અને બિચારો આમ ભગવાનને યાદ કર્યો, હે ભગવાન તું મને આમાંથી બચાવ, હે ભગવાન તું મને આમાંથી બચાવ, હે ભગવાન તું મને આમાંથી. એમાં એક દિવસ અંદર રહેવું પડ્યું. બોલો, એક દિવસ આખું ઈ જાજરૂમાં એ યુવાન બ્રહ્મચારી રહ્યો. એમાં જે નારી આવે સાફ કરવાની, સાફ કરવાવાળી, એના મનમાં એમ થયું, આ બધા શું કંઈ ખાતા જ નહીં હોય, ઉપવાસ થઈ ગયો છે, કેમ આમ નીચે કંઈ ગંદકી આવતી નથી, સંડાસ કોઈ જતા જ નહીં હોય, કંઈ ચોકઅપ તો નથી થઈ ગયું ને? એમ ઓલી પેલી હાથ નાખ્યો તો આની જટામાં આમ હાથમાં આવી આ બ્રહ્મચારીની. એટલે બ્રહ્મચારીની જટા હાથમાં આવી એટલે એણે હાથ નાખીને ખેંચીને એને બહાર કાઢ્યો.
ખેંચીને બહાર કાઢ્યો ને ઓલી તો ગભરાઈ ગઈ કે આ ભૂત આવ્યો કે શું બહાર, અને ઓલો તો ભાગવા જ માંડ્યો, સીધો ભાગવા જ માંડ્યો. ને ગામની બહાર જ્યાં નદી હતી કેટલી વાર આ મળ ને સાપ ધૂળથી નાયો ને કેટલી સુગંધીમાં ચંદનથી નાયો ને બધું કર્યું. હવે આપણા મનમાં શું થાય છે? ફરીવાર રાણીવાસમાં ગયો હશે, એ ગલીમાં ગયો હશે, ભૂલે ન જાય ને ભૂલે. કોઈ દી જાય, વિષ્ઠા ખાવા માટે જાય, ગંદકી કરવા માટે જાય, પણ ગયો. આ કોણ કહે છે? અષ્ટવક્ર ઋષિ આ કથા કોને કહે છે? જનક રાજાને કહે છે, પણ ગયો. તો જનક, તને ખબર છે એ બ્રહ્મચારી કોણ? કે નહીં. એ બ્રહ્મચારી તું પોતે. કે કેવી રીતે? યુગોથી આપણને ખબર છે કે આપણે માયાના ઉદરમાં, માતાના ગર્ભ, જો એ સંડાસની પાઇપલાઇન બીજું કાંઈ નથી હો, આ માતાનું ગર્ભ છે. આપણા ઉપર સંડાસ આમ જ પડે છે. આ જે જઠરાગ્નિ આમ જ પ્રજ્વલિત થાય છે. અને આપણને જ્યારે ડિલિવરી થાય છે, પ્રસૂતા થાય છે, ત્યારે આમ જ વાળ પકડીને કાઢવામાં આવે છે, માથું પકડીને કાઢવામાં આવે છે, કાં તો પગ પકડીને કાઢવામાં આવે છે. છતાંય પણ આપણે સમજતા નથી. ફરીવાર શું કરીએ છીએ? જ્યાં નથી જવાનું, જે માયાના ઉદરમાં નથી જવાનું, ફરીવાર ત્યાં જઈએ છીએ. એ રાણીવાસમાં ફરીવાર જઈએ છીએ, એ જ આસક્ત થવા જાય છે. અને શું થાય છે? ફરીવાર આપણને આ વિષ્ટાના ખાડામાં ધકેલી દેવામાં. આ જન્મ મરણનું ચક્ર છે. એટલે આ સમજમાં આવતું નથી. આ જો સમજાઈ જાય તો શું થાય છે? જીવાત્મા શું થાય છે? શ્રેષ્ઠ વિષયને પ્રાપ્ત કરીને આનંદ પણ પામતો નથી, અને ખરાબ વિષયને પામીને તપી પણ જતો નથી, દુઃખ પણ પામતો નથી. એવી વાત. અને એ જે સ્થિતિ પામવી, એ શું છે? એ પરમ ભાગવત સંત છે. જો, અને એવું મન થવું તે કંઈક થોડી વાત નથી. આ સમજ્યા પછી પણ હજી જેમ ઓલાને નથી સમજાણું, ઓલા બ્રહ્મચારીને, એમ આ કથા સાંભળ્યા પછી પણ આપણને થોડી કંઈ એવી વાત સહેજે છે. આપણે અહીંથી બહાર નીકળશું ને વિષય ભોગવવાનું બંધ કરી દેવાના છીએ? કંઈ નહીં. આ તો કેવું થઈ ગયું? પોપટિયું જ્ઞાન થઈ ગયું છે. પારધી આવે છે, જાલ બિછાવે છે, અમારે પકડાવું નથી, એને અમને પકડવા છે પણ અમારે પકડાવું નથી. આવી વાત આપણે કરીએ જ છીએ. પણ શું થાય છે? પારધી આવે છે, જાળ બિછાવે છે, દાણા નાખે છે, આપણને પકડાવું નથી, પણ આપણે પકડાઈ જાય છે. પકડાઈએ જઈએ છીએ, ઓલો પોટલામાં નાખીને હાલતો થાય છે, તો પોટલામાં એમ બોલીએ છીએ, પારધી આવે છે, જાળ બિછાવે છે, એને અમને પકડવા છે પણ અમારે પકડાવું નથી. ત્યારે પણ પકડાઈ ગયો તોય. એટલે આ બધું જ્ઞાન હોવા છતાંય પણ આપણે હજી વિષયને છોડી શકતા નથી. કહેવાનો ભાવાર્થી છે. એવું જે મન થવું કંઈ થોડી વાત નથી. અને મનનો તો કેવો સ્વભાવ છે? જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉગાડી તલવારને જાલવા જાય, તે જો જાલવા ન દઈએ તો પણ દુઃખી થાય, અને જો જાલવા દઈએ તો પણ દુઃખી થાય. આ વિષય એવા છે. જો ભોગવીએ તોય દુઃખી થવાય છે, નથી ભોગવવા દેતા તોય પણ દુઃખી થવાય છે. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વાતમાં અદ્ભુત વાત લખી. સ્વામી કે વિષયનો તરછટ ત્યાગ જ વિષયની નિવૃત્તિનું સાધન છે. બીજું કોઈ નથી હો, બીજું કોઈ જ નથી. એક ગાને બે કટકા. આજથી મારે વ્યસન કરવું જ નથી તો વ્યસન જાય. આજથી મારે પર સ્ત્રી સામે જોવું જ નથી. કદાચ કોઈ વ્યભિચારી હોય, રોજ નવી સ્ત્રી જોઈતી હોય, એ મનમાં સંકલ્પ કરે કે આજથી મારે નથી કરવું, તો જાય. એમ કે નહીં અઠવાડિયે એકવાર જી આવીશ, મહિને એકવાર જી આવીશ, શક્ય જ નથી. શક્ય જ નથી. કારણ કે મહારાજે વચનામૃતમાં બહુ સરસ વાત લખી. મહારાજ કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, એને કદાચ પાણી કરીને ભરવા માંડીએ તો ભરાય ખરી? કોઈ દી ન ભરાય. એમાં વિષયની તૃષ્ણા એવી છે, કોઈ દિવસ ભરાતી નથી. આ જીવની તૃષ્ણારૂપી ડબી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી લખે, તૃષ્ણારૂપી એટલે તરસરૂપી, વિષય ભોગવવારૂપી તરસરૂપી ડબી એ કોઈ દિવસ छिपाતી નથી. એના ઉપર શું કરવામાં આવે? એને રોકી રાખવામાં આવે. રોક્યા પછી શું કરવાનું છે? ખાલી રોકવાનું નથી. જીવ વિષય વગર રહી શકતો નથી. એને વિષય ક્યાં આપવાના છે? ભગવાનની મૂર્તિ રૂપી પંચ વિષય આપવાના છે. ભગવાનની મૂર્તિ જ એક એવું છે, એક એવું તત્વ છે જેના દર્શન કરવાથી પાંચે પાંચ વિષયની સુખ એક સાથે આવે છે. દાખલા તરીકે આપણે શબ્દ સાંભળતા હોઈએ તો કાનને જ સુખ આવે છે. સ્વાદ લેતા હોય ત્યારે જીભને જ સુખ આવે છે, કે સ્વાદ લેતા હોય ત્યારે આંખને સુખ આવે છે? ભેગું નથી આવતું ને. દાખલા તરીકે બહુ સરસ મજાનો બુંદીનો લાડુ બનાવ્યો હોય, પણ રખે ને એમાં કલર નાખવાનું ભૂલી ગયા હોઈએ,
તો કલર છોડ દો ને, ટેસ્ટ તો આવે છે ને. એટલે કદાચ આંખને સુખ ન થયું પણ જીવવાને તો સુખ આવ્યું. પણ જ્યારે આમાં કેવું છે, એક ઇન્દ્રિય જ્યારે જે વિષય ભોગવે છે ત્યારે એને એક જ સુખ આવે. જ્યારે ભગવાનની એક મૂર્તિ એવી છે, એકી સાથે એમાં 5 વિષયનું સુખ આવે છે, એવું મહારાજે વચનામૃતમાં લખ્યું. આ કેટલા વચનામૃતમાં કીધું છે? કયો પુષ્પા? અંત્યનું 27મું બી છે ને અંત્યનું 38મું બી છે, બેમાં કીધેલું છે. અંત્યનું 27મું સાચું. 5 વિષયનું સુખ એ ભગવાનની મૂર્તિમાં આવે છે. જેમ બાળક હોય, અંતે જો જાળવા દઈએ તો પણ દુઃખી થાય, અને જો જાળવા ન દઈએ તો પણ દુઃખી થાય. તેમ જો મનને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુઃખી થાય, અને જો ભોગવવા દઈએ તો વિમુખ થઈને અતિશય દુઃખી થાય. જો ભોગવી લે, વિષય દાખલા તરીકે ભોગવી લીધા, એના પછી શું થશે? મન ગ્લાનિ પામી જશે. હું આ કલ્યાણના માર્ગે ચાલવા માટે સક્ષમ નથી, હું ધિકારને પાત્ર છું, હું આ સંતો હરિભક્તોના સમુદાયમાં રહેવાને માટે યોગ્ય નથી, હું તો પાપી છું, હું પામર છું. ગ્લાનિ પામી જાય. ગ્લાનિ પામી જાયથી શું થાય છે? વિમુખ થઈ જાય, સત્સંગથી દૂર થઈ જાય. વિમુખ કોઈ કરતું નથી. જો આ સત્સંગનો એવો પ્રતાપ છે, કોઈ વિમુખાને કરતું નથી, પણ પોતે પોતાના મનથી ઓશિયાળો થઈ જાય છે જીવાત્મા કે હવે હું આ સત્સંગમાં રહેવા માટે યોગ્ય નથી, કાબિલ નથી. હું આ સત્સંગમાં રહું તો સત્સંગને કાલિક લાગશે, એટલા માટે હું સત્સંગમાંથી જતો રહું. આવું વિચારી અને જીવાત્મા વિષય ભોગવ્યા પછી શું કરે છે? સત્સંગનો ત્યાગ કરી દે છે. વિમુખ થઈને અતિશય દુઃખી થાય. માટે જેનું મન ભગવાનને વિશે આસક્ત થયું અને વિષયને યોગ્ય કરીને ટાઢું કે ઊનું થતું નથી, તેને જ સાધુ જાણવા. આમાં પછી કાંઈ ભેદ નથી બતાવ્યો. હા, ભગવાન તુલ્ય પૂજન કરવા યોગ્ય સંતના લક્ષણ ચોક્કસ બતાવ્યા છે મહારાજ. એ કેવા હોય કે ઇન્દ્રિય અંતઃકરણની ક્રિયાએ થકી દબાય નહીં, પણ ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તે. એ કેવા છે? એ ભગવાન તુલ્ય પૂજન કરવા યોગ્ય સંત છે. એની સેવા કરવાથી ભગવાનની સેવા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે, અને એનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ કરવાનું પાપ લાગે છે. આવા જે સંત છે એના માટે આ લખ્યું છે. એને જ સાધુ જાણવા. આ કેટલા વચનમાં કીધું છે? અંત્યનું 26મું તો કોન્ફિડન્ટલી કહો ને. 2 છે. અંત્યનું 35મું છે ને, એમાં થોડુંક અલગ છે, એટલે આમાં ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય. પણ આ જે વાત છે, ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તે, ઇન્દ્રિયોની ક્રિયા થકી દબાય નહીં, આ વાત અંત્યના 26મા વચનામૃતમાં મહારાજે કરી છે. એ શબ્દોની સાથે ઇતિ વચનામૃતમ મધ્ય પ્રકરણનું 23મું પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. અને સાંભળો વાલા ભક્તજનો, હવે આજે તારીખ થઈ ગઈ 28. લગભગ સંતો કાલ સાંજ સુધી આવી જવા જોઈએ, અનુસંધાન આપણે રાખીએ છીએ. અને પરમ દિવસે 30 તારીખને એકાદશી છે. આ એકાદશીએ સ્વામિનારાયણ મહામંત્રને 220 વર્ષ પૂરા થાય છે. કેટલા? 220 વર્ષ પૂરા થાય છે. એટલે કદાચ સંતોની ઉપસ્થિતિ હશે ત્યાં તો આપણે ધૂન કરવાની જ છે, ઉત્સવ કરવાનો છે. પણ કદાચ મોડું વહેલું થાય સંતોને, પણ તોય આપણે આટલો મોટો ઉત્સવ, આટલો મોટો પર્વ હાથમાંથી જવા દેવો નથી. એટલે એ દિવસે આપણે શું કરવાનું છે ખબર છે? એ દિવસે આપણે કંઈક નવીન કરીએ. એ દિવસે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન આપણે આખો દિવસ તો કરીએ જ છે, પણ કંઈક વિશેષ કરવું જોઈએ. એટલે એ દિવસે આપણે સવારના 6:30 વાગ્યાથી ધૂન કરશું. કેટલા વાગ્યાથી? ગુરુવાર આવે છે, ગુરુવાર છે ને 30 તારીખને, 6:30 વાગ્યાથી આપણે ધૂન કરશું. અને આપણે ધનુર્માસ છે તો આપણે ઠાકોરજી માટે પ્રસાદી લાવીએ છીએ ને, એમ બધા ભક્તોએ 100 થી 150 ગ્રામથી 200 ગ્રામ ફ્રૂટ લાવવાનું છે. જો ફ્રૂટ ઘણું બધું આવશે તો આપણે ઠાકોરજીની સામે, આપણે હમણાં ગરડા ગયા હતા ત્યારે ફ્રૂટનો અન્નકોટ હતો, એટલે બધા ભક્તો થોડું ફ્રૂટ, એટલે એ સંતોને પણ કામ આવે. એ દિવસે સંતો પધારવાના છે, એટલે એ ફ્રૂટ સંતો પણ જમી શકે. એટલે બધા ભક્તોએ શું લાવવાનું છે? થોડું પોતાની શક્તિ અનુસાર અલગ અલગ પ્રકારનું મહારાજ માટે ફ્રૂટ લાવવાનું રહેશે. એટલે ફ્રૂટ આપણે સરસ મજાનો ફ્રૂટનો અન્નકોટ પણ પૂરશું અને ધૂન પણ કરશું. એટલે આપણા જીવનની અંદર આ 220 વર્ષની જે ધૂન છે સ્વામિનારાયણ મહામંત્રની, એ આજે પ્રગટ થઈ એવો આપણને આનંદ પ્રાપ્ત થવો જોઈએ. અને એમાંય પણ વિશેષ જો કેવું છે, 30 તારીખે તિથિ પ્રમાણે મહામંત્ર પ્રાગટ્ય છે, અને 31 ડિસેમ્બર, દુનિયા ભલે 31 ડિસેમ્બરમાં દારૂ પીવે છે અને વિષય ભોગવે છે, પણ આપણા માટે 31 ડિસેમ્બર મોક્ષ થાય એવો દિવસ છે. તમને ખબર શું થયું હતું એ દિવસે? શ્રીજી મહારાજે આ પોતાનું મહામંત્ર પ્રાગટ્ય ફરેણીમાં આ 31 ડિસેમ્બરના દિવસે આપેલો છે, 31 ડિસેમ્બર.
એટલે દુનિયા ભલે ને એ દિવસે વિષય ભોગવે, આપણા માટે તો 31 ડિસેમ્બર કેટલો બધો મહાન દિવસ છે. એટલે 2 દિવસ લાગઠ આવે છે. એટલે કદાચ સંતો આવી ગયા તો 30 તારીખે ધૂન કરશું, અને કદાચ બીજા દિવસે આવવાના હોય તો બીજા દિવસે પાછી ધૂન કરશું. ધનુર્માસ તો ચાલુ જ છે. એટલે ખાસ બધા ભક્તો એનું અનુસંધાન રાખજો એ શબ્દોની સાથે. આવો અત્યારે તિલચીનનો પાઠ કરશો. કોણ કરશે તિલચીનનો પાઠ? પુષ્પેન્દ્ર આવો કરો. એક દિવસ હો ધ્રુવન ભગત, આજનો હજી હો પાકું કરી લેવાનું. પ્રથમ આપણે શ્રીજી મહારાજની મૂર્તિને સંભાળીએ. શ્રીજી મહારાજના બંને ચરણામાં તારા દેહ રક્ત છે, તેમાં ઉદ્વેખા નીકળી છે તે કેવી છે? તો અંગૂઠા પાસેની આંગળી તેની 2 કોરી નીકળી અને પાણીની 2 કોરી નીકળી છે. અને જમણા પગના અંગૂઠાના થડમાં એક જવનું ચિહ્ન છે. અને તે જવના ચિહ્નને પડખે સ્વસ્તિક, અષ્ટકોણ, વજ્ર, કમળ, અંકુશ, ધ્વજા અને જાંબુફળ એમના ચિહ્ન છે. અને ડાબા પગના ચરણામાં મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, ધનુષ, અર્ધચંદ્ર, વ્યોમ અને કળશ એમના ચિહ્ન છે. ડાબા પગની ઉત્તર રેખાની 2 કોરી સામેમાં 2 ચિહ્ન પાસે પાસે છે.